હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજે ઇન્ડિયન ગેસ એજન્સી પર લોકોએ હોબાળો મચાવ્યો હતો। મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોએ લાંબા સમયથી ગેસ સિલિન્ડર માટેનું બુકિંગ કરાવ્યું હોવા છતાં સંચાલકોએ તેમને ધક્કે ચડાવી દીધા હોવાના આક્ષેપ કર્યા હતા। લોકોનું જણાવવું હતું કે લાંબા સમયથી તેમણે બુકિંગ સિલિન્ડર બુક કરાવ્યું છે, તેમ છતાં તેઓ જ્યારે એજન્સી પર જાય છે ત્યારે ગાડી આવી નથી સહિતના બહાના કાઢી તેમને પરત મોકલી દેવામાં આવે છે। ઇલોલની આજુબાજુના ગામોના ઇન્ડિયન ગેસ એજન્સીના ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે આજે સવારે ઇલોલ ખાતેની આ એજન્સી પર ભારે હોબાળો મળ્યો હતો। જે અમે તો સબ્જી તો કદાચ અમે 500 રૂપિયા ભાડું ખર્ચીને આવીએ છીએ, બાકી જે ગરીબ વર્ગના છે એ હું કરી છે 1000 રૂપિયા તો જેમ તેમ કઈ બોટલ ઉઘરાઈને તો લાવું છું અને એ 1000 રૂપિયા તો 200 રૂપિયાનું કરો અને જે બોટલો છે એ બોટલો નોંધાવવાનું બંધ કરો અને જે જૂની બોટલો નોંધાયેલી હોય એને કાયદેસર ફોન કરીને તમે બોલાવો તો બીજી પબ્લિક ધક્કા ના ખાય ખોટા, બરોબર। 1 થી 10 તારીખમાં જેની બોટલો નોંધાયેલી હોય ગાડી આવે એને ફોન કરીને તમે બોલાવો, કાંઈ તમે લઈ જાઓ ભાઈ બોટલો, અને જે નવી બોટલ નોંધાયેલી છે એમને આપવાનું બંધ કરો, બરોબર। પહેલી તારીખનો બાટલો નોંધાયો છે, આજે 16 થી 17 તારીખ થઈ તો કાલે જ મને ચેક આલી દી પાવતી આલી બુકિંગ નો કાલે જ આપી અને સર આ પાવતી આલી એટલે એનો મતલબ શું થયો કે તમને બાટલો મળી ચૂક્યો છે એ રીતના આલી છે, હજી બાટલો કોઈને આપ્યો નથી તો એનો મતલબ શું થયો? આ ડફર બનાવવાની વાતો છે ને। કાલે અમે રિક્ષા ભાડું 200 રૂપિયા ખર્ચ્યું, અમે મજૂરી લોકો અમારા ઘેર બેસો પૂછી મારે છે અને અમે અહીંયા આવ્યા છે। આવી પાવતીઓ તો 700 છે અને બાટલો હોય મૂકવાનો કઈ કે અમારી જવાબદારી નહીં, તમારે 4000 નો બાટલો જહે કે તમે કાલે માથા મૂકીને જો ટ્રેક્ટર માં નાખીને બાટલા। ઓકે, શું રજૂઆત છે? બોટલો મળતી નથી, બરોબર। 60 દિવસ થયા છે, બરાબર। 45 દાડે નોંધાયો, બોટલ નો દઈ તોય બોટલ તો અહીંયા ઇન્ડિયન ગેસ એજન્સી વાળા તમે શું કહી રહ્યા છો તારે હાલ? કાલે આવજો, કાયમી કાલે જ કીધું, કાયમી કાલે કીધું। હું હિંમતનગર મહેતાપુરા થી આવું છું, બરોબર। આજે 3 દાડા થી આવું છું હું અહીં, બરાબર। 4 તારીખ થી ની શું રજૂઆત છે? અહીંયા એવું છે ને સાહેબ કે બધાને હેરાન કરવાનું છે, કોઈ સિસ્ટમ જેવું છે જ નહીં। લોકોને 4 તારીખથી બુકિંગ છે તો પણ અહીંયા બોટલ આવું તો કોઈ ફોન કરવામાં આવતો નહીં, એટલા માટે આવતીકાલના નોંધાયેલા પણ એવો જવાબ આપવામાં આવે છે કાલે ગાડી આવશે એટલે એક ઘંટાથી બધા આવી જાય છે ને આગળનો એ ગેસનું બાકી રહેશે અને અહીંયા હું કોઈ વ્યવસ્થા જેવું છે જ નહીં। લોકોના પોતાના સાધન લઈને આવીને ગેસની બોટલ પાછી આજે લાયા તો ઘરે લઈ જવાની, પાછા કાલે કી એટલે પાછી લઈ આવવાની, એટલે ગેસના બોટલના પૈસા એને આવવા જવામાં જ થઈ જોઈએ છે। તમને જે પાવતી આપવામાં આવી છે હાલ જે એ તે પૈસા ભરી દેલા છે? ના, પૈસા નથી લેતા, બોટલ આનું બુકિંગ થઈ ગયું અને બીજી એજન્સી હિંમતનગરમાં જ છે ઇન્ડિયનની મોતીપુરામાં આવેલી છે, 10 જ મિનિટમાં ગેસની બોટલ મળી જાય છે। તો માત્ર એટલું કેવું છે જ્યોતિ ગેસ એજન્સીને જ ગેસની બોટલ ફાળવવામાં નહીં આવતી કે શું છે એમ, બરોબર। નોંધેલી બોટલો ગઈ ગયો, બરોબર। 1 થી 12 તારીખ ની બોટલો કોઈને મળી નથી તો બોટલો શું છો અમારી? ઓકે, તારીખથી હું એડ કરશું, 4 તારીખથી પાવતી આલી તાની આવશું પણ કાલ બતાયા જોઈશું। કેટલા દિવસથી તમારે ના ખાયા? કેટલા સમય થયો તમારે? 4 તારીખ ની